વાઇબ્રન્ટ સમિટ ચાલતું હોય ત્યારે આજે વાઇબ્રન્ટ સમિટના અંતિમ દિવસે શહેરીજનો ઉપરકોટ કિલ્લામાં નાઇટ વોક કરી શકે તેને લઈ 150 લોકોને ઓનલાઈન ફ્રી રજીસ્ટ્રેશન આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। સવાણી હેરિટેજ કન્વર્ઝેશન કંપની દ્વારા ઉપરકોટ કિલ્લાનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, ત્યારે સૌપ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઈ ઉપરકોટ કિલ્લામાં રાત્રિના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સવાણી કંપનીના મેનેજર રાજેશ તતલાણી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ ચાવડા દક્ષા છે। ઉપરકોટ આજે નવું રિનોવેશન થયું અને ફેર જૂનું હતું, બે વાર મેં મુલાકાત લીધેલી છે। જૂના કરતાં અત્યારે નવું છે, બહુ સરસ છે અને દિવસ દરમિયાન જે નજારો જોવામાં આવે છે એના કરતાં પણ વધારે રાત્રિ દરમિયાન છે। અત્યારે વધારાનું એ છે કે આજે ફ્રી છે, ઓમ જૂનાગઢ વાસીઓ માટે જે ટિકિટ રાખેલી છે 50 રૂપિયા છે અને બહારના જિલ્લાઓ માટે 100 રૂપિયા છે અને આજે રાતના ફ્રી છે જૂનાગઢ માટે અને નાઇટનો વ્યૂ છે અને જોડે ગાઈડ પણ આપેલ છે કે જે બધું જ આખા પુરાતત્વનું છે એ બધું બતાવે છે અને જણાવે છે। કેવો માહોલ લાગે છે આજે આવીને? આજનો માહોલ ખૂબ જ સરસ છે, મજા જ આવે છે। આપના નામથી? મારું નામ સોંદરવા વિશાલ, હું અહીંયા જૂનાગઢનો રહેવાસી છું। જે વાઇબ્રેટ સમિટ દ્વારા અત્યારે જે આપણે ચાલી રહ્યું છે એમાં જે નાઇટ વોક છે આપણે અહીંયા ઉપરકોટનું આયોજન થયેલ છે તે ખૂબ સારું થયેલ છે અને એમાં અમે અત્યારે આવ્યા છીએ। તો જ્યારે આપણે પહેલાં ઉપરકોટ જે જોતા હતા એના કરતાં જે અત્યારે ઉપરકોટ આપણે જોઈએ છે ખૂબ જ સારો અને ખૂબ જ બહુ મસ્ત લાગે છે અને જે આપણે કહીએ ને કે જે પૂરા આપણે તત્વનો જે આપણા જે ઉપરકોટ હતો એ પહેલાં આપણે પણ જોવો પણ નહોતો ગમતો, તેવો જ અત્યારે ખૂબ સારી રીતના સરકારશ્રીએ કરી દીધેલ છે। તો એ બદલ પણ ખૂબ ખૂબ સરકારનો આભાર। અને જે રાત્રિનો જે નજારો આપણે જોઈએ છીએ કે આપણે દિવસ કરતાં ખૂબ સારો લાગે છે અને ચારે બાજુ આપણે જોઈએ કે લાઇટિંગ છે અને ખૂબ જ સરસ લાગે છે। રિસ્પોન્સ બહુ સારો છે। બધાને જ્યારે પૂછ્યું તો એમની એમ લાગે છે કે વર્ષો વર્ષથી આશા હતી કે કેવું લાગતું હશે ઉપરકોટ કિલ્લો રાત્રિના સમયે અને આજે આશા પૂરી થઈ હોય। મોટા દાદીમાં પણ આવ્યા છે, 4-4, 3-3 વર્ષના બાળકો પણ આવ્યા છે, પૂરેપૂરી ફેમિલી આવી છે, ડોક્ટર્સ આવ્યા છે, તો બહુ આનંદ માણી રહ્યા છે લોકો અહીંયા।